ગામમાં કેમ કોઈ દેખાતું નથી? કોક હોય તો ઘડીક વાતું સીતું તો થાય. એ માય ગયું ગામ, હાલ હું બજારનો ફાકડો મારી લઉં. આછી, જય શ્રી કૃષ્ણ બેન. કોક ક્યાંક જાતું હોય ને એને શીખ ન ખવાય. હવે અમારે જાવું કે ન જાવું અપશુકન કરી નાખ્યું. આમાં હું તમને જય શ્રી કૃષ્ણ કરવા? તે શીખવા આવતી હોય ને કઈ આડા ડાટા ન દેવાય. તે તમે હાલી ક્યાં નીકળ્યા છો? એ હું મંદિરે જાઉં છું, આવું છે તારે? અરે મંદિરે હું જાવું, તું ઘડીક આયા લીમડાના છાયે બેહો તો ખરી. કેવો હારો પવન આવે છે આમ તો જો. પણ ઘડીક ભગવાનનું નામ તો લેવું જોઈએ કે નહીં? અરે માસી પણ ઘડીક તો બેહો, આપણે બે જાહુ આગળી મંદિરે. અરે માસી હું કેદી તમાર ભેગી નથી આવી એમ કયો. આપણે ક્યાંક કાણે જાવું હોય તો ભેગા જ આવી, કોકનું ઘરઘણું કરવા જાવું હોય તો ભેગા જ આવી, અને સૂટું કરાવવું હોય તો આપણે જ આવી. આમ હરખા બે જાવ અને આલ્યો બજારનો ફાકડો મારો. ના રે ના, હું નથી બજાર બેતી હો. એક વાત પૂછું કાંતુ માસી તમને, હું ખોટું ન લગાડતા હો. હાસુ હોય ઈ પૂછજે તો હું નહીં ખોટું લગાડું. અરે માસી જો, મને તો નો જ ગમે કોઈની પારકી પંચાયત કરવી. આ તો હું કાલ મંદિરે ગઈ હતી ને, ત્યાં બીજી ડોસ્યું વાતું કરતી છું કે આ કાંતુ માસી છે ને એની વહુ વહી ગઈ છે. કાંતુ માસી મને તો નો જ ગમે હો કોઈની મારી તારી કરવી. આ તો છે ને ઈ બાયું એમ કહેતી છું કે ઓલી કાંતુડીન જીભડો બહુ મોટો છે એટલે એની વહુ વહી ગઈ. ઈ હાસી વાત છે કાંતુ માસી? એ અત્યારની બાયુને છે ને કામ કરતા ભી પડે ઘરના, એટલે છે ને વહી ગઈ છે. એ આફુડી ધરાહત આવશે પાછી એન બાપના ઘરેથી. હા ઓ કાંતુ માસી, રિહાન જાય ને જાવા જ દેવાય. આફુડીઓ આવે પાછું, કાંઈ તેડવા ન જવાય. મારો છોકરો તો છે ને મારો જ છે. હું બે પટુડા પાડું એટલે મારો છોકરો મારો જ થઈ જાય, એટલે એની બાઈનું પછી કાંઈ ન હાલે. એ કાળિયા, અહીંયા હાલ તો ક્યાં જાશો? હે કાળિયા, તાર મહેમાન આવ્યા તા ને, ક્યાં ગામથી આવ્યા તા તને જોવા? ઈ ગારિયાધારથી આવ્યા તા. તે હું છું ઈ તો કેતો જા, હા પાડી કે ના પાડી? હું કાઈ કોઈને કહી નહીં દઉં તમ તારે હો, મારે કાઈ ટેવ જ નથી વાતું કરવાની. હવે આના આના કરે છે. સોડી કેટલું ભણેલી છે? છોકરી તો છે મેટ્રિક પાસ. હવે તું સો અંગૂઠા સાપ, તને કોણ દીકરી દે હે? અને તારી માનો જીબડો તો જો. કાંતુ માસી, આની માનો જીવ કેવો છે? રખોડામાં તાળા રાખે, ઘરમાંય તાળા રાખે, અને સાવી તો રાખે ઘાઘરામાં. એની વહુને બિચારીઓને ખાવાય ન દે, એવી છે આની માં. આમાં કોણ આને દીકરી દે? હવે તારું કઈને, તું તારી હાવ ભેગી રહેશો, ગામની પંચાયત ખોટે ખોટી કરો છો. મંદિરે ઉગડો ને જાવ ને. એ તું ગુડા મંદિરે, અમને કાટતો દે. અત્યારે હાસુ તો કોઈને કહેવાતું જ નથી કા કાંતુ માસી? આપણે તો હાસુ કેવી. અત્યારે કાંતુ માસી હાસાનો જમાનો જ નથી. આ તો મને પેટમાં બળે ને એટલે હું બિચારાને પૂછું, નકર મને તો ગમે જ નહીં કોઈની પારકી પંચાયત કરવી. આમ હાલતી ન થા પાછું વળું હજોઈને સાંભળતો તે. એ મારી ગયા બધા, હાલ આપણે મંદિરે જાવી, મોડું થાય છે. એ સોડી ક્યાં ગઈ તી? આમાં હાલ તો. આ ઢગા જેવી આમ જીથરા બીથરા બાંધીને જવાય. ક્યાં બુટાણી તી? તારી માને કાઈ વેતો છે કે નહીં? ક્યાં ઘટિયા બાંધી દેવાય? તારે શું કામ છે મારું? હું યાદ આવ્યો અહીંયા. ઈ તો કે તને નિશાળમાં કોણ ભણાવે? સાહેબ ભણાવે કે બેન? મને જે ભણાવે ઈ. તારે શું કામ છે? તારે આવું છે ભણવા? મારી પંચાયત ન કરતી હો, તને કહી દઉં છું. મારે શું હવે કામ છે ભણીને? હું તો વઈ આવી હાહરે. આમ હાલતી ની થા, હાલતી ની. બેઠી બેઠી પંચાયત જ કર્યા કરે આખા મલકની. ઈ તો દંડી, તારું રિઝલ્ટ આવશે ને તઈ જ ખબર પડશે કે તું ભણવા જાતી તી કે ક્યાં જાતી તી એમ. અરે બોબડી, હું તું પણ બધાને બોલાય બોલાય કરશો. માય જાવ દે ને બધાને, હાલ ને હવે મોડું થાય છે. અરે કા સગના, કેદી આવ્યા તા ગામડે? અહીંયા હાલો તો ખરી તમાર ભાભી પાસે. બસ જો બે દી છાતા ને આજે નીકળી જાવું છે. તું તો પણ કેદું નો સુરત વઈ ગયો ને કા? એ હા હો. કાંતુ માસી જોવો તો, પેલા અહીંયા રહેતી ને હતી ગોઠણ સુધી લાશ કાઢતી હતી, અને અત્યારે જો એનો વે અડધો ઘાઘરો પહેરીને આવી છે. પણ અમે તો સિટી માં રહેવા વઈ ગયા ને. પણ સવો તો ગામડાના ને, એટલી બધી બાયુને નો સડાવવાનું હોય. આમ તો જો હાવ વેહ બદલી નાખ્યો. એ તો ગોગડી ભાભી સિટી માં જાય ને તો સિટી ની જેમ રહેવું પડે. તો હું સિટી માં ગયા હોય તો આ કાંતુ માસી જેવી ડોશીને હું કઈ ડરેસ પહેરવાના? હાલી હું નીકળ્યા છો. પણ તમે તો ગોગડી ભાભી મલકની પંચાયત કરવાનું તો મૂક્યું જ નહીં હો. હાલા માલ, આને તો પંચાયત કરવાની ટેવ છે. આની પાસે કોણ ઊભું રહે? એની બાયડીનું કીધું તે કેવું બળ્યું? હાલતી ન થઈ ગયો તે. આમે વહુ સેવી, અમે હું કાઈ ટૂંકા સંડા પહેરવી સેવી? એ હાલ ને હવે માય ગયા બધા, આપણે ખોટી પારકી પંચાયત નત કરવી. મંદિરે જવાનું મોડું થાય છે મારે. અરે કાંતુ માસી, ઘડીક તો બેહો, તમારે ક્યાં ભેહું દોવી છે?